अस्सलामुअलैकुम મિત્રો, આજ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ઝાયકા ફેક્ટરીમાં પણ. તો આજે બી આપણે લઈને આવ્યા છીએ એક મસાલેદાર મસ્ત ટેસ્ટી રેસીપી. એ છે ઈંડા કરીની રેસીપી. તો ઈંડા કરીની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે લેવાની છે ડુંગળી. તેને કટરની મદદથી આપણે કટર મશીનની અંદર આપણે કાઢી લેવાની છે. હવે આપણે લેવાનું છે ટમેટું. ટમેટાને બી આપણે ડુંગળીની જેમ આપણે મશીનની અંદર કટિંગ કરી લેવાનું છે. હવે આપણે લેવાનું છે એક પેન, ને પેનની અંદર આપણે નાખવાનું છે 2 પાવડા તેલ. તેલ ગરમ થવા મૂકવાનું છે. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એમની અંદર નાખવાનો છે આખો ગરમ મસાલો. આપણે આખા ગરમ મસાલાની અંદર આપણે લેવાનું છે લવિંગ, બાદિયા, તીખા, તજ અને આખું જીરું અને તજપત્તા. ગરમ મસાલા બાદ હવે આપણે જે મશીનની અંદર આપણે ડુંગળી કટિંગ કરી હતી તે ડુંગળીને આપણે એડ કરી દેવાની છે. ડુંગળીનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી તેમને ફ્રાય કરવાની છે. ડુંગળી આપણી એકદમ મસ્ત ફ્રાય થઈ ગઈ છે, બ્રાઉન કલર થઈ ગયો છે. અને હવે આપણે એમની અંદર એડ કરવાનું છે ટમેટું. અને હવે વારી છે આપણે આદુ લસણની. આદુ લસણ આપણે એડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર એડ કરવાનો છે લીલા મરચાંનો પેસ્ટ. અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરવાની છે લાલ મરચું પાવડર, રંગ અને તીખાશ લાવવા માટે. અને ત્યારબાદ આપણે છે ધાણા જીરું પાવડર, હળદર, 1 કપ પાણી. હવે તેમને મિક્સ કરવાનું છે, જેથી કરીને આપણું પાણી એડ કરવાનું કારણ એ છે કે મસાલો આપણો દાજી ના જાય અને હેઠે આપણે જે પેનની અંદર મસાલો બેસી ના જાય તેમની માટે આપણે પાણી એડ કરવાનું છે. 1 કપ આપણે પાછું પાણી એડ કરીશું અને મિક્સ કરીશું સારી રીતે. મસાલો પકડી જાય. આપણી જે કઢી બનાવવાની છે ઈંડા કઢી તે મસ્ત આપણી બની જાય. બધા મસાલા એડ કર્યા બાદ હવે વારી છે અંડા કરી મસાલાની. અંડા કરી મસાલા આપણે એડ કરી દેવાનું છે અને ત્યારબાદ ફરી 1 કપ પાણી આપણે ઉમેરવાનું છે. તો દોસ્તો હવે વારી છે આપણે મેન મહત્ત્વની સ્વાદના રાજાની. તો આપણે વાત કરી રહ્યા છીએ નમકની. તો આપણે સ્વાદ અનુસાર આપણે એની અંદર નમક એડ કરીશું. હવે દોસ્તો આપણે જે ઈંડા બોઇલ કરેલા છે તે અમને આપણે 1 ઈંડાના 2 ભાગ કરી દીધેલા છે બોઇલ ઈંડાના. તો હવે આપણે એમને એડ કરીશું. તમે ચાહો તો આખું ઈંડું પણ રાખી શકો. આપણે એને 1 ઈંડાના 2 ભાગ કરી દીધેલા છે, તો આપણે એમને એડ કરવાના છે.
તો મિત્રો આપણી ફાઇનલી એકદમ રેડી તૈયાર છે આપણી અંડા કરી. કોથમીરથી એમને આપણે ગાર્નિશ કરી લઈશું. અને દોસ્તો આ રેસીપીને તમે એક વખત ઘરેથી જરૂર ટ્રાય કરજો. તમે પણ ખુશ થઈ જશો, ઘરની ફેમિલી પણ ખુશ થઈ જશે આ સ્વાદમાં. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા નવા વિડીયોનું અપડેટ તમને મળતું રહે.